જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જિલ્લાના રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય એ હેતુથી આજરોજ તાલુકાની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ઔદ્યોગિક ભરતી મેળામાં એશિયાની પ્રખ્યાત અરવિંદ દ્વારા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોને યુવતીઓએ ભાગ લીધો હતો અને નોકરી વાંચુઓને સ્થળ પર નિમણૂક ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા. તો શાળાના ઇન્ચાર્જ આચાર્ય કરમટા સાહેબ દ્વારા પધારેલ લોકોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું અને આયોજન બદલ જિલ્લા રોજગાર કચેરીનો આભાર વ્યક્ત કરાયો હતો. હું દીપક મોઢા, જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ, પ્લેસમેન્ટ ઓફિસર. આજે કેશોદ સરકારી ગર્લ્સ સ્કૂલ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરેલું હતું, જેમાં અરવિંદ ઇન્ડસ્ટ્રીઝ આપણી સાથે જોડાયેલી હતી. એમની પાસે 200થી વધારે જગ્યાઓ છે, જે ઓપરેટર લેવલની જગ્યાઓ છે. એમાં કંપની 12,649થી સ્ટાર્ટિંગ સેલેરી છે પુરુષ ઉમેદવારો માટે, પ્લસ મહિલાઓ માટે પણ ત્યાં જગ્યાઓ છે. રોજગાર કચેરી અવારનવાર આવા ભરતી મેળાઓનું આયોજન કરતી હોય છે, જેમાં અલગ અલગ સેક્ટરની કંપનીઓ જોડાતી હોય છે અને રોજગાર વાંચુ ઉમેદવારો પણ એમાં જોડાતા હોય છે. તો આવું આયોજન આ વખતે કેશોદની ગર્લ્સ સ્કૂલમાં કરેલું હતું. આજે લગભગ 70 જેવા ઉમેદવારો આ ભરતી મેળામાં પાર્ટિસિપેટ કરેલું હતું, જેમાંથી કંપનીની બેઝિક પ્રોફાઇલ, કંપનીમાં શું વર્ક કરવાનું છે, સેલેરી કેટલી છે, બેઝિક બ્રીફ આપ્યા પછી ઘણા બધા ઉમેદવારો કંપનીમાં જવા માટે રજિસ્ટ્રેશન કરાવે છે અને કંપનીને પ્રાઇમરી ડેટ પણ આપે છે કે આ તારીખથી અમે જોઈન કરશું. ફાઇનલી જે લોકો જોઈન કરશે એ પછી કંપની પાછળથી રોજગાર કચેરીને જાણ કરશે, જેનું પ્લેસમેન્ટ ગણતરી કરવામાં આવશે. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.